દેશભરમાં શનિવારે સવારે 11:45 ઘણા લોકોના મોબાઈલ ફોન પર અચાનક સાયરનનો અવાજ સંભળાતા લોકો ચોંકી ઉઠ્યા હતા। સ્ક્રીન પર હિન્દી અને અંગ્રેજીમાં મેસેજ જોવા મળ્યો અને સાયરન બંધ થયા બાદ તે મેસેજ વાંચીને પણ સંભળાવવામાં આવ્યો હતો। આ ઘટનાથી ઘણા લોકો ગભરાયા તો કેટલાક મૂંઝાયા પણ હતા। જોકે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના ટ્રાયલનો ભાગ હતો અને ગભરાવવાની કોઈ જરૂર નથી। એનડીએમએ દ્વારા 2 મેના રોજ સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આ સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલા વિસ્તારોમાં સક્રિય તમામ મોબાઈલ ફોન પર એક સાથે એલર્ટ મોકલી શકાય છે, જેથી ઇમરજન્સીના સમયે રિયલ ટાઈમમાં મહત્વપૂર્ણ માહિતી લોકોને પહોંચી શકે। આ ટેસ્ટિંગ દેશના તમામ રાજ્યોની રાજધાનીઓ તેમજ દિલ્હી એનસીઆર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। મેસેજ હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે આ માત્ર પરીક્ષણ છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર નથી।